ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગળાત ગામમાં આવેલી સેફ એવર્યુ કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે। ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે। આ પ્રદૂષણને લીધે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે। જીપીસીબી માત્ર સેમ્પલ લે છે, રિપોર્ટ નથી આપતી। ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ પ્રદૂષણ અંગે અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે। જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવે છે, પરંતુ આજ દિન સુધી સેમ્પલ રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યા નથી। તેના કારણે કંપનીની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી। આ રિપોર્ટના અભાવે ગામ લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અને પશુધન પર પ્રદૂષણની અસર ગામના ખેડૂતો રમેશભાઈ પટેલે જણાવ્યું કે કંપનીના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભળી રહ્યા છે, જેના કારણે અમારા પાક બળી રહ્યા છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે। આ ઉપરાંત સ્થાનિક પશુપાલકો ચિંતા વ્યક્ત કરી કે પ્રદૂષણ પાણી પીવાથી અમારા પશુઓ બીમાર પડી રહ્યા છે। અનેક પશુધનને ચામડીના રોગો અને અન્ય બીમારીઓ થઈ રહી છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આંદોલનની ચીમકી સામે ગામના લોકોએ જણાવ્યું છે કે જો જીપીસીબી અને વહીવટતંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને સેમ્પલના રિપોર્ટ સાર્વજનિક કરવામાં નહીં આવે તો તેઓ કંપની સામે મોટા પાયે આંદોલન કરશે। આ પ્રદૂષણથી પરેશાન ગામ લોકોએ ન્યાયની માંગ સાથે સરકારને રજૂઆત કરી છે। આ મામલે સરકાર અને સંબંધિત વિભાગો શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે। મારું નામ વાઘેલા પિયુષ કુમાર શાંતિલાલ, તલાટી કમ મંત્રી મંગળાત ગામે સેફ એન્વાયરો કંપની આવેલી છે, જેના જીપીસીબીના જે અધિકારીઓ છે તે કેમિકલ ચેકિંગનું જે પણ કોઈક રિપોર્ટ કે પ્રમાણપત્ર અત્રેની ગ્રામ પંચાયત કક્ષાએ આપેલું નથી અત્યાર સુધીમાં।